પ્રશ્ન 1. ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું શહેર કયું છે? જવાબ: રંગપુર. પ્રશ્ન 2. ગુજરાતમાં સૌપ્રથમ સંશોધનકર્તા કોણ હતા? જવાબ: રોબર્ટ બ્રુસ ફૂટ. પ્રશ્ન 3. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: ઈ.સ. 78માં કનિષ્ક દ્વારા. પ્રશ્ન 4. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: ઈ.સ. પૂર્વે 57માં. પ્રશ્ન 5. શક સંવત મુજબ પ્રથમ ગુજરાતી માસ કયો હોય છે? જવાબ: ચૈત્ર. પ્રશ્ન 6. વિક્રમ સંવત મુજબ પ્રથમ માસ કયો હોય છે? જવાબ: કારતક. પ્રશ્ન 7. પુરાણોમાં જેનો ઉલ્લેખ જોવા મળતો હોય તેવા સમયને કયો કાળ કહેવાય છે? જવાબ: પૌરાણિક કાળ. પ્રશ્ન 8. પ્રાચીન ભારતનો સુવર્ણકાળ કયા યુગને માનવામાં આવે છે? જવાબ: ગુપ્તકાળ. પ્રશ્ન 9. વનરાજ ચાવડાએ પાટણને કોના નામ પરથી અણહિલપુર પાટણ નામ આપ્યું? જવાબ: અણહિલ ભરવાડ. પ્રશ્ન 10. મૂળરાજ સોલંકીએ કોની હત્યા કરીને સોલંકી યુગની સ્થાપના કરી? જવાબ: સામંતસિંહ ચાવડા, મામા. પ્રશ્ન 11. સિદ્ધપુર ખાતે રુદ્રમહાલય બંધાવવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ: મૂળરાજ સોલંકી. પ્રશ્ન 12. રાણી ઉદયમતીએ કોની યાદમાં પાટણમાં રાણકીવાવ બંધાવી હતી? જવાબ: રાજા ભીમદેવ પ્રથમ. પ્રશ્ન 13. સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ ગણાય છે? જવાબ: સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 14. સિદ્ધરાજ જયસિંહે કોને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું? જવાબ: માળવાના રાજા યશોવર્મા. પ્રશ્ન 15. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને તેની ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા હતા? જવાબ: સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 16. કોની પ્રેરણાથી સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખાવ્યો? જવાબ: હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 17. ધોળકામાં મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ: રાણી મિનળ દેવી. પ્રશ્ન 18. ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: કુમારપાળ. પ્રશ્ન 19. ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: મહંમદ બેગડો. પ્રશ્ન 20. ભોળા ભીમદેવ તરીકે કયા રાજા ઓળખાય છે? જવાબ: ભીમદેવ બીજો. પ્રશ્ન 21. ગુજરાતના ઇતિહાસમાં કોણ કરણ ઘેલો તરીકે જાણીતું છે? જવાબ: કરણદેવ વાઘેલા. પ્રશ્ન 22. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજપૂત રાજા કોણ હતો? જવાબ: કરણદેવ વાઘેલા. પ્રશ્ન 23. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: અસાઈદ ઠાકર. પ્રશ્ન 24. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક કોણ હતા? જવાબ: જફર ખાન. પ્રશ્ન 25. અમદાવાદની રાણી સિપ્રીની મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ: રાણી અસની, મહંમદ બેગડાની રાણી. પ્રશ્ન 26. અડાલજની વાવ રૂડાબાઈએ કોની યાદમાં બંધાવી હતી? જવાબ: પતિ વીરસિંહ. પ્રશ્ન 27. ગુજરાતમાં મુગલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? જવાબ: અકબર. પ્રશ્ન 28. ગુજરાતનો પ્રથમ મુગલ સૂબો કોણ હતો? જવાબ: મિર્ઝા અજીઝ કોકા. પ્રશ્ન 29. અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી? જવાબ: સુરત, 1613માં. પ્રશ્ન 30. જાન્યુઆરી 1664માં સુરત કોણે લૂંટ્યું હતું? જવાબ: છત્રપતિ શિવાજી મહારાજ. પ્રશ્ન 31. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ: વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન 32. ગુજરાતના પ્રથમ સમાજ સુધારક કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા. પ્રશ્ન 33. પ્રથમ ભારતીય પ્રવાસી દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? જવાબ: ગાંધીનગર, 9 જાન્યુઆરી 2003. પ્રશ્ન 34. સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું હતું? જવાબ: હૃદયકુંજ. પ્રશ્ન 35. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો ગણાય છે? જવાબ: ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન 36. ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો? જવાબ: ચંપારણ સત્યાગ્રહ. પ્રશ્ન 37. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? જવાબ: મોહનલાલ પંડ્યા. પ્રશ્ન 38. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: 18 ઓક્ટોબર 1920. પ્રશ્ન 39. ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી માટે છેલ્લો કટોરો ઝેરનો કાવ્ય ક્યારે લખ્યું હતું? જવાબ: બીજી ગોળમેજી પરિષદમાં જતી વખતે. પ્રશ્ન 40. હિન્દ છોડો આંદોલનમાં ગુજરાતના સૌપ્રથમ શહીદ કોણ હતા? જવાબ: વિનોદ કિનારીવાલા. પ્રશ્ન 41. વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં કઈ કોલેજમાં પાળ્યો છે? જવાબ: ગુજરાત કોલેજ, અમદાવાદ. પ્રશ્ન 42. ગાંધીજીએ હિન્દ છોડો આંદોલનમાં કયું સૂત્ર આપ્યું હતું? જવાબ: કરેંગે યા મરેંગે.
પ્રશ્ન 43 ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1 મે 1960. પ્રશ્ન 44 ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? જવાબ રવિશંકર મહારાજ. પ્રશ્ન 45 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન 46 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 47 ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? જવાબ 1962માં. પ્રશ્ન 48 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આનંદીબેન પટેલ. પ્રશ્ન 49 ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? જવાબ શારદા મુખર્જી. પ્રશ્ન 50 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ નર્મદા. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.